તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચ એટલે કે સ્ટેટ ઇલેક્શન કમિશનની ભૂમિકાનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો મિત્રો અહીંયા સ્પષ્ટ છે કે આપણને વાત અહીંયા જે કાંઈ વિધાનો આપ્યા છે 4 વિધાનો છે અને ચારે 4 વિધાનો શેને લગતા છે? તો કે સ્ટેટ ઇલેક્શન કમિશનને લગતા છે. 4 વિધાનો આપ્યા છે અને નીચે એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો મિત્રો 4 વિધાન છે, જોતા જઈએ. પહેલું વિધાન છે સ્ટેટ ઇલેક્શન કમિશન એટલે કે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતી રાજ સંસ્થાઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે રાજ્ય ચૂંટણી પંચનું કામ છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી કરાવવી, એટલે કે પંચાયતો હોય તો પણ અને નગરપાલિકાઓ હોય તો પણ. ત્યારબાદ બીજું વિધાન છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને રાજ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે. મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર છે તે રાજ્યના ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવી શકે આ પ્રકારની કોઈ જોગવાઈ નથી. રાજ્યના ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવે છે ભારતના રાષ્ટ્રપતિ. કેવી રીતે? તો જેવી રીતે ભારત સરકારના મુખ્ય ચૂંટણી કમિશનર મતલબ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય ચૂંટણી કમિશનરને જેવી રીતે પદ ઉપરથી હટાવાય એવી જ રીતે રાજ્યના ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવી શકાય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે સ્ટેટ ઇલેક્શન કમિશન બંધારણના અનુચ્છેદ 243K અને 243ZA માંથી તેમની સત્તા મેળવે છે. તો મિત્રો આ ત્રીજું વિધાન ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે રાજ્ય ચૂંટણી આયોગની જોગવાઈ પંચાયતોની વાત કરો તો આર્ટિકલ 243K માં અને નગરપાલિકાઓની વાત કરો તો આર્ટિકલ 243ZA માં છે અને તેથી તે તેમાંથી સત્તા મેળવે છે. ત્યારબાદ વિધાન ચોથું છે કે રાજ્ય ચૂંટણી કમિશનર અને સેવાની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 243 એનો આર્ટિકલ 243K અને એનો પેટા આર્ટિકલ 2 ની અંદર એવી જોગવાઈ છે કે રાજ્ય ચૂંટણી કમિશનરની સેવા અને શરતો નક્કી કરશે રાજ્યના રાજ્યપાલ. અને તેથી મિત્રો અહીંયા વિધાન પહેલું, વિધાન ત્રીજું અને ચોથું ખરું છે અને તેથી મિત્રો અહીંયા જવાબ આપણો છે ઓપ્શન A, ફક્ત 1, 3 અને 4.